આપ જરા જો પાટવી ગુજરાતી ન્યૂઝ મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની સૂચનાથી ફૂડ સેફ્ટી વિભાગનું સઘન ચેકિંગ। મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસો ધ્યાને આવતા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે। નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 17 અને 18 ઓગસ્ટ 2026ના રોજ ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ સેફ્ટી વાન દ્વારા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો અને ખાણીપીણીની પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે। 17 ઓગસ્ટના રોજ ફૂડ સેફ્ટી ટીમ દ્વારા લુણાવાડા ખાતે આવેલ ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી કાચી ખાદ્ય સામગ્રીના 6 નમૂના લેવામાં આવ્યા હતા અને ઉપરાંત રાધેકૃષ્ણા ફ્રેન્ડ ઇડલી ઢોસા હાઉસમાંથી 5 કિલો મેંદો અને 5 કિલો શેકેલા ચણાના જથ્થાનો નાશ કરાયો। હોટલ રાજસ્થાનની તપાસ કરી સ્વચ્છતા જાળવવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે અંગારા દાલ બાટી અને લિયો કેફેની પણ સઘન પૂછપરછ હાથ ધરાઈ। વધુમાં ફૂડ સેફ્ટી વાન દ્વારા લુણાવાડામાં 18 જેટલી પેઢીઓનું ચેકિંગ કરીને વાસી મંચુરિયન, પ્રતિબંધિત કલર અને એક્સપાયર થઈ ગયેલ ચોરીનો સ્થળ પર જ નાશ કરાયો। વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાધાન્ય આપતા ફૂડ સેફ્ટી ટીમે 17 તારીખે જિલ્લાના 5 જેટલા છાત્રાલયોની મુલાકાત લઈ ફૂડ સેફ્ટી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। લુણાવાડાના મોટા સોનેલા સ્થિત સરકારી કુમાર છાત્રાલય, ખાનપુર ભગતના મુવાડા અને પ્રજ્ઞા મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કુમાર છાત્રાલય મુડાવખેલ અને મહીસાગર જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત નવજીવન કુમાર છાત્રાલય બામરોડાના શ્રી આદર્શ બક્ષીપંચ કુમાર છાત્રાલય અને છાપરી બેડવલીના શ્રી આદર્શ કુમાર બક્ષીપંચ છાત્રાલય ખાતે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા કડક સૂચનાઓ અને નોટિસ આપવામાં આવી હતી।